તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યમાં 3 અને 4 તારીખ માટે ફરી એકવાર વરસાદનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેની વચ્ચે ખતરનાક વરસાદી સિસ્ટમો લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે. તેને લઈને ચોમાસાને પણ સાથે મિત્રો આપણે જોવાનું છે, કારણ કે ચોમાસું પણ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે હવે મિત્રો 4 થી 5 દિવસમાં ચોમાસું જે છે તે મિત્રો મહારાષ્ટ્ર નજીક આવી જાય તેવા ચાન્સ છે, અને ત્યારથી મિત્રો જે છે તે બીજા 4-5 દિવસમાં ચોમાસું ગુજરાત એટલે કે આગામી 10 દિવસની અંદર હવે ચોમાસું જે છે ગુજરાતમાં શરૂ થઈ જવાનું છે. વાવણીના તબક્કાને લઈને પણ તારીખો આવી ગઈ છે, પરંતુ એની પહેલા ગુજરાત રાજ્યમાં 1 અને 2 તારીખ દરમિયાન જે ભારે વરસાદો પડ્યા તેવા ફરીથી 3 અને 4 તારીખ માટે નવી આગાહી આવી ગઈ છે. તેની વચ્ચે તમે જોશો તો ગુજરાત રાજ્ય પર સિસ્ટમો જે છે તે લગાતાર આગળ વધી રહી છે. તેને કારણે 3 તારીખની બપોર પછીથી લઈને 4 તારીખની મોડી રાત્રિ સુધી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ પડવાની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે આટલું જ નહીં, ગુજરાતની અંદર મિત્રો વરસાદના ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે, અને માત્ર સામાન્ય વરસાદો નહીં પરંતુ વીજળી સાથેના ગાજવીજ સાથેના વરસાદોની આગાહી છે. તેની વચ્ચે 2 તારીખની રાત્રે મિત્રો જે છે તે અતિ ભારે વરસાદો પડ્યા છે. 2 તારીખની રાત્રિ સુધી પણ ખૂંખાર વરસાદો ગુજરાતમાં પડ્યા છે. તેને કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમ અચાનક મોતના ખેલમાં પરિણમી ચૂકી છે, કારણ કે મધ્ય ગુજરાતના દાહોદ સાઈડના સેન્ટરોની અંદર મિત્રો વાવાઝોડું જે છે તે એટલું ભયંકર ફૂંકાયું કે 3 લોકોના મોત થયા છે. અને આટલું જ નહીં, ગુજરાતમાં ઠેર ઠેર મિત્રો 2 તારીખ દરમિયાન આખો દિવસ ખતરનાક વરસાદો પડ્યા છે, જેમાં 3-3, 4-4 ઇંચના વરસાદો પણ સામેલ છે. તો એના પણ હું તમને લાઈવ ફોટો અને આંકડાઓ દેખાડવાનો છું. અને હવે આગામી કલાકો માટે જે હવામાન વિભાગે હાઈ એલર્ટો આપી દીધા છે એના ઉપર પણ આપણે વાત કરવાની છે. સાથે આખી સિસ્ટમ હવે મિત્રો જે છે ત્યાં ખતરનાક રીતે આગળ લઈ વધી રહી છે અને એક આકાર બનાવી રહી છે, જેને લઈને જોઈ શકો તો ગુજરાત રાજ્યની અંદર 3 તારીખની બપોર પછીથી લઈને ખતરનાક વરસાદો શરૂ થતા જોવા મળી રહ્યા છે. અને 4 તારીખની સાંજ સુધી મિત્રો તમે જોશો તો ગુજરાત રાજ્ય પર રીતસરનું આપ ફાટતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર. ત્યારે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં જે વરસાદોની આગામી કલાકોમાં જે ધબધબાટી જોવા મળવાની છે, તો એની માટે સાવચેત થઈ જજો, કારણ કે જોઈ લો 7 અને 8 તારીખ સુધી રીતસરનું ગુજરાતમાં વરસાદનું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. અને ગુજરાત રાજ્યની અંદર હવે ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ છે તે આખા ગુજરાતમાં ફેલાતી જોવા મળી રહી છે. અને દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોની અંદર જુઓ તો વીજળીના ચમકારા સાથેના વરસાદો જે છે તે અહીંયા લાઈવ જોવા મળી રહ્યા છે. તો આના બધી જ માહિતી આપણે આપવાની છે આજના વિડીયોમાં. તો વિડીયો જે છે તે છેલ્લે સુધી મિત્રો જોતા રહેજો. સાથે અમારી આ ચેનલ જો ઓનલી વેધરને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ હાલ અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, ફ્રીમાં થઈ જશે. અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો દરરોજના તાજા હવામાન સમાચાર જે છે તે મિત્રો તમને સૌથી પહેલા જાણવા મળી જશે આ ચેનલ ઉપર. સાથે મિત્રો તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ગામમાં હાલ અત્યારે વરસાદનું કોઈ સિસ્ટમ બનેલી છે કે નહીં, વાદળો છે કે નહીં અને વરસાદ ચાલુ છે કે નહીં, એ પણ ગામના નામ સાથે કોમેન્ટમાં નીચે લખીને જણાવી આપજો. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે સીધી માહિતી ઉપર આવી અને જોઈ લઈએ કે વરસાદની સિસ્ટમો કે જે અત્યારે હાલ ખતરનાક રીતે આગળ વધી રહી છે, જે આકાર બનાવી રહી છે. અને બંગાળની ખાડી ખાસ કરીને મિત્રો અત્યારે પવિત્ર મિત્રો જે છે તે તાંડવ મચાવી રહી છે. ત્યારે સૌથી મોટી સિસ્ટમ તો મિત્રો જે છે તે અત્યારે હાલ મહારાષ્ટ્ર બોર્ડર પાસે જોવા મળી રહી છે, અને તમે પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે પણ ગણી શકો, કારણ કે જોશો તો અહીંયા મુંબઈ મહારાષ્ટ્રથી લઈને છેક નીચે શ્રીલંકા સુધી આખી મિત્રો જે છે તે આ સિસ્ટમ બની રહી છે. અને ચોમાસું હવે જે કેરળ પહોંચી ચૂક્યું છે, ધીમે ધીમે મિત્રો હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. એટલે આ દરિયાકાંઠે રહેલું છે મહારાષ્ટ્ર અને કેરળ, એટલે દરિયાની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર એક મોટો કરંટ ઉત્પન્ન કરી શકે. અને આ કરંટ ઉત્પન્ન થવાને કારણે અરબ સાગરની આસપાસના જેટલા પણ રાજ્યો છે ત્યાં અતિ ભારે વરસાદો ફૂંકાવાની સંભાવના, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળ, કર્ણાટકનો સમાવેશ થયેલો છે. આ બધા જ ભાગોમાં વરસાદ જે છે તે આગામી કલાકોમાં તૂટી પડતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ વિશાળ મહાકાય સિસ્ટમો જે છે તે અહીંયા અતિ ભારે રુદ્ર સ્વરૂપ ધારણ કરીને બેસી ગઈ છે, અને એને કારણે પવનોની ગતિવિધિઓ પણ વધી રહી છે. આગામી કલાકોમાં જુઓ તો ગુજરાતની અંદર પણ આ ખતરનાક પવનો જે છે તે ફૂંકાતા અહીંયા જોવા મળી રહ્યા છે. અને આગામી 10 તારીખ આસપાસ તો મિત્રો જે છે તે એક મિની વાવાઝોડા સિસ્ટમ જેવી પણ આપણને જોવા મળી રહી છે. પરંતુ આટલું દૂર નહીં, આપણે માત્ર આજની વાત કરીએ તો અત્યારે મિત્રો આજની તારીખમાં પણ તમે અહીંયા જોશો તો અત્યારે હાલ મિત્રો ખતરનાક સિસ્ટમો 3 અને 4 તારીખની રેન્જમાં તમે જોશો તો આખા ગુજરાત ઉપર અહીંયા સાબિત થતી જોવા મળી રહી છે. જોઈ લો આ ભયંકર સિસ્ટમ કે જે અત્યારે ગુજરાત ઉપર બનેલી છે, તેને કારણે સૌથી વધારે અસર મધ્ય ભાગની અંદર એટલે કે અમદાવાદ, દાહોદ, ગોધરા સાઈડના જે ભાગો છે, મહીસાગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, આ ખૂણા ઉપર સૌથી વધારે અસર થઈ રહી છે આ વરસાદી સિસ્ટમની. અને ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે આખા ગુજરાતમાં આ રીતના અસર દેખાડી રહી છે, જેથી જે નીચેના પણ સેન્ટરો છે સુરત, નવસારી, વલસાડ, ડાંગ બાજુના, ભરૂચ બાજુના ત્યાં પણ અસરો થઈ રહી છે. અને કેટલાક સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને આ બાજુ જોઈએ તો છેક મિત્રો મોરબી અને જામનગર સુધી પણ અસરો જોવા મળી રહી છે. તો આમાં જોઈએ તો આ સિસ્ટમ જે છે તે હવે ગુજરાત રાજ્ય પર આખી આ રીતની ફેલાતી
થતી જોવા મળી રહેશે અને એને કારણે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર વરસાદો પડવાના છે આગામી કલાકોમાં, અને માત્ર સામાન્ય વરસાદો નહીં પરંતુ ગાજવીજ સાથે અતિ ભારે તોફાની વરસાદોની આગાહી નિષ્ણાંતોએ કરી દીધી છે. એના ઉપર આપણે આવીએ તો મિત્રો તમને એ કોઈ ગામના નામની સાથે હું તમને જણાવવાનો છું કે ક્યાં કેટલો વરસાદ પડશે, તો એની અંદર તમારા ગામનું નામ પણ લેવામાં આવશે જેથી તમને ખ્યાલ આવી જાય કે તમારા ગામમાં વરસાદની કોઈ પ્રબળ સંભાવના બની રહેશે કે નહીં. 3 તારીખ બપોર પછીથી લઈને 4 તારીખની સાંજ સુધીની વાત હું તમને કરવાનો છું આજના વિડીયોમાં, તો એના માટે છેલ્લે સુધી જોતા રહેજો. પહેલા આપણે હવામાન વિભાગના જે હાઈ એલર્ટો છે એ જોઈ લઈએ. કેટલાક ફોટા આપણી પાસે આવ્યા છે સિસ્ટમોના, એ લાઈવ સમજી લઈએ. તો જોઈ લો, આ ગુજરાતનો નકશો છે, તેની અંદર અત્યારે મેઇન જે સિસ્ટમો જે આકાર અને જોર દેખાડી રહી છે એ મિત્રો ઉપરના ભાગમાં છે, એટલે કે ઉત્તરીય ગુજરાત બાજુ છે, અને એને કારણે જ મિત્રો ત્યાં નજીકના જે વિસ્તારો રહેલા છે જેમ કે મહેસાણા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરાવલી, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, મહીસાગર, આણંદ, આ બધા નજીકના સેન્ટરો સાથે સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગરની નીચે બોટાદ, આ બધા જિલ્લાઓમાં વધારે અસર કરી રહી છે સિસ્ટમ. અને બીજી બાજુ નીચે મહારાષ્ટ્રની સિસ્ટમ એક્ટિવ હોવાને કારણે નીચેથી મિત્રો સુરત, નવસારી, વલસાડ, ડાંગ સુધી સિસ્ટમ જોર દેખાડી રહી છે, અને આ બાજુ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સુધીની જોર દેખાડી રહી છે. તો આમ બંને બાજુથી એક સાથે બે સિસ્ટમો સક્રિય છે, તેને કારણે જોઈ લો મિત્રો આ બધા જે નકશાઓ આપણી પાસે સામે આવી ગયા છે તેને લઈને વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાતમાં આગામી 15 દિવસ સુધી કેવો વરસાદ પડશે તેને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો આ નકશો જોઈને હચમચી જશો, કારણ કે ગુજરાતમાં અતિ ભારે 20-20, 25-25 mm ના વરસાદોની આગાહી મિત્રો અહીંયા સંભવતઃ જાહેર કરવામાં આવી છે. એનો મતલબ કે ગુજરાતમાં જે છે તે 1-1, 1.5 ઇંચના વરસાદો સામાન્ય પણ જોવા મળી શકે આગામી 15 દિવસ સુધીની જે અપડેટ છે. જોઈ લો, આ નકશાની અંદર આખા ભારતનો નકશો છે, તેમાં આ લાલ ભાગની અંદર આપણું ગુજરાત રહેલું છે. તો આ લાલ ભાગની અંદર મિત્રો અહીંયા તમે રીતસરનું જોઈ શકશો કે જેટલા સેન્ટરોમાં આ લાલ ભાગ રહેલો છે ત્યાં મિત્રો આગળ તમે જોશો કે આ ગુજરાતનો મેપ છે, તેની અંદર રીતસરના 1.5-2 ઇંચના વરસાદો જે છે તે મિત્રો 1.5 ઇંચ સુધીના વરસાદો આગામી 15 તારીખ સુધી દેખાઈ રહ્યા છે, અને આ નકશો ઓફિશિયલી GFS વેધર મોડલ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. બીજા નંબરે આ નકશાની અંદર ચોમાસા વિશેની અપડેટ છે, આપણે છેલ્લે જોઈએ, પરંતુ એની પહેલા હવામાન વિભાગે વરસાદના જે એલર્ટો આપી દીધા છે એને લઈને જોઈ લઈએ તો ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. તો પહેલા તો મિત્રો આ 3 તારીખનો નકશો છે, એની અંદર તમે જોશો તો રીતસરનું તમને દેખાશે કે 3 અને 4 તારીખ માટે જે છે તે આખા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, અને આખા ભારતનો નકશો છે એની અંદર આપણું ગુજરાત જે છે તે આ લાલ સર્કલની અંદર આવેલું છે. તો જોશો તો ગુજરાત રાજ્ય ઉપર ઓરેન્જ એલર્ટ, અને એ પણ આખા ગુજરાતની અંદર અહીંયા આપી દેવામાં આવ્યું છે, અને આ ઓફિશિયલ હવામાન વિભાગ એટલે કે IMD તરફથી આ નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે. અને ગુજરાતના પાડોશી રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર પણ અહીંયા ઓરેન્જ એલર્ટ સિગ્નલ બહાર પાડી દેવામાં આવ્યા છે, અને ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદી સિગ્નલો જે છે તે એ પણ અહીંયા લાઈવ દર્શાવી દેવામાં આવ્યા છે આ ફોટાના માધ્યમથી. એનો મતલબ કે ગુજરાતમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદો સિગ્નલ જે છે તે દેખાડી રહ્યા છે, અને એની સાથે ગુજરાત રાજ્ય માટે કયા કયા એલર્ટો આપવામાં આવ્યા છે એક એક જિલ્લાની અંદર એ પણ જોઈ લઈએ. તો અહીંયા મિત્રો લાઈવ તમે જોઈ લો કે ગુજરાત રાજ્ય માટે જે સિગ્નલો છે 3 તારીખની અંદર કયા કયા ભાગમાં વરસાદ, ત્યાર પછી 4 તારીખ માટેનો પણ નકશો છે. પહેલા 3 તારીખની વાત કરીએ તો 3 તારીખમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં અતિ ભયંકર વરસાદો પડવાના છે, અને એ પણ 2-2 ઇંચ સુધીના પડી શકે વીજળી સાથે, કારણ કે અહીંયા ઓરેન્જ એલર્ટ થંડરસ્ટોર્મ એક્ટિવિટી માટે એટલે કે મેઘ ગર્જના માટે આપવામાં આવ્યું છે. એની અંદર જુઓ તો કયા કયા જિલ્લા છે, તો સૌથી પહેલા તો કચ્છ છે, પછી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરાવલી, મધ્ય ગુજરાતની અંદર ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, આટલા જિલ્લાઓની અંદર અહીંયા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ બધા જિલ્લાઓની અંદર અતિ ભારે ગાજવીજ સાથે અને તોફાની વરસાદો જોવા મળી શકે. નીચે પણ તમે જોઈ શકો મિત્રો, નીચેના બાકીના ભાગોમાં યેલો એલર્ટ છે, જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભરૂચ, આણંદ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, આ બધા જિલ્લાઓની અંદર અહીંયા જોશો તો આખા ભાગોમાં યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, અને આ જે એલર્ટ છે એ 3 તારીખ અને બુધવાર માટે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર આ બધા જ સિગ્નલોની અંદર ભારે વરસાદોની પ્રબળતા બની રહેશે. ત્યાર પછી આ 4 તારીખ માટેના સિગ્નલો છે, જોઈ લો 4 તારીખ અને ગુરુવારે ક્યાં કેટલા વરસાદના એલર્ટો છે. તો આખા ગુજરાતમાં યેલો એલર્ટ છે 3 જિલ્લાને છોડીને, પોરબંદર, જામનગર અને મોરબીને છોડી દઈએ તો આખા ગુજરાતની અંદર જુઓ તો યેલો સિગ્નલ, જેમાં આખું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બધે જ મિત્રો હવામાન વિભાગે વરસાદના યેલો એલર્ટ આપી દીધા છે. એની સાથે મિત્રો કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે, જોઈ લો મિત્રો. આ વિડીયો જે સામે આવી રહ્યો છે રાજકોટના જામકંડોરણામાંથી આવી રહ્યો છે, કે જ્યાં મિત્રો વાવણી લાયક વરસાદ ગઈકાલે પડ્યો છે, અને રોડ ભીંજાતા ખેતરોમાં પાણી ઘુસાતા જોવા મળ્યા, અને જામકંડોરણાનો વિડીયો જે છે તે આપણી પાસેથી લાઈવ આવ્યો છે. અને બીજા પણ નકશાઓ અને ચાર્ટ મિત્રો આપણે જોઈએ
તો હવામાન વિભાગે એક ચોમાસાનો પણ નકશો અહીંયા જાહેર કરેલો છે, એ સમજીએ એની પહેલા આપણે મિત્રો ગુજરાતના એકો એક જિલ્લાના નામ સાથે સમજીએ કે આગામી કલાકોમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે. તો મિત્રો હવે આપણે એક ગામના નામ સાથે સમજીએ. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં તારીખ વિશે. તો 3 તારીખની બપોર પછીથી લઈને 4 તારીખની સાંજ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એ હું તમને જણાવી રહ્યો છું. એટલે કે બુધ ગુરુવારમાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે એ માહિતી આપણે અહીંયા જાણી રહ્યા છે. જેની અંદર સૌથી પહેલા જે છે તે આપણે વાત કરવાની છે ઉત્તર અને મધ્ય ગુજરાતની, કારણ કે આ જ એ બધા વિસ્તારો છે કે જ્યાં રીતસરનું આબ ફાટતું આપણને જોવા અહીંયા કાયદેસર રીતે મળી રહ્યું છે. તેની અંદર સૌથી પહેલા ઉત્તર ગુજરાતની અપડેટ જ લઈ લઈએ, કારણ કે ઉત્તર ગુજરાત ઉપર જોશો તો પાલનપુર ઉપરના જેટલા પણ સેન્ટરો છે ત્યાંથી સિસ્ટમ લાઈવ આવી રહી છે અને ત્યાર પછી મિત્રો આસપાસના બધા જ વિસ્તારોમાં ફેલાઈ રહી છે. જેમ કે જોશો અહીંયા તો આખો ઉત્તર ગુજરાતનો મેપ છે, તેની અંદર મહેસાણા આસપાસથી શરૂ કરીએ તો અહીંયા મહેસાણાની આસપાસ જોશો તો મિત્રો પાટણ, સિદ્ધપુર, મોઢેરાથી લઈને રાધનપુર, સાંતલપુરના વિસ્તારો, કુકરવાડા, હિંમતનગર, ઈડર, તેની સાથે ભિલોડાના વિસ્તારોથી લઈને માણસા, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારો અને એની સાથે મિત્રો આનાથી પણ ઉપર જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ઉપર જોશો તો મિત્રો અહીંયા દિયોદર, ડીસા, ભાટસણ, તેની સાથે થરાદ, ધાનેરા, પાલનપુર, આબુ અંબાજીના વિસ્તારોથી લઈને આ બાજુ નીચે આવીએ તો ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને મેઘરેજના વિસ્તારો, મોડાસાના વિસ્તારોથી નીચે આવીએ તો પ્રાંતિજ, બાયડથી નીચે મિત્રો લુણાવાડા અને આસપાસમાં અહીંયા અરવલ્લી, સાબરકાંઠાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના તાંડવ સાથે જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની અંદર પણ તમે લાઈવ જોઈ શકો. મધ્ય ગુજરાતની અંદર દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા, મહીસાગર, ખેડાથી લઈને ડાકોર, નડિયાદ, આણંદ, અમદાવાદથી લઈને આ બાજુ ગાંધીનગરથી લઈને લુણાવાડા, બાલાસિનોર અને આસપાસના વડોદરા, છોટાઉદેપુર લાગુના મધ્ય ગુજરાતના આ બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે અને વીજળી સાથેના વરસાદોની પ્રબળતા અને હાઈ એલર્ટો જે છે મિત્રો અહીંયા સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે. એની સિવાય પણ મિત્રો દક્ષિણીય ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ જે છે તે પ્રસરણ પામી રહી છે. 4 તારીખની રાત્રિ સુધીમાં જોઈ લો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો વરસાદી સિગ્નલ જે છે તે અતિ ભયંકર જોવા મળી રહ્યા છે, જેથી 4 તારીખની રાત્રિ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે. જેમાં દક્ષિણીય ભાગોની અંદર જોશો તો અહીંયા ચીખલીથી લઈને વલસાડ, નવસારી, આણંદ, સાપુતારા, ડાંગના વિસ્તારોથી લઈને નવસારી, બારડોલી, વ્યારા આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેની સાથે સુરત, કીમ, તેની સાથે મિત્રો જોશો તો માંડવીના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ અને અંકલેશ્વર સહિત રાજપીપળા સહિતના જેટલા પણ આ દક્ષિણ ગુજરાતના સેન્ટરો છે ત્યાં વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથેના વરસાદોની સૌથી પ્રબળ શક્યતાઓ જે છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની સાથે બીજે જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને અહીંયા સૌરાષ્ટ્રની પણ આપણે વાત કરવાની છે. તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એકલ દોકલ સેન્ટરોની અંદર આ વરસાદો જે છે તે લાઈવ જોવા મળી રહ્યા છે. તેની અંદર જોશો તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સૌથી ભારે તો મિત્રો આ બાજુ જોઈએ તો સૌથી પહેલા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને બોટાદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. એક જિલ્લાના નામ સાથે જોઈએ તો ભાવનગરની અંદર શિહોર, પાલીતાણાથી લઈને ગારિયાધાર, વલભીપુરના વિસ્તારો છે. નીચે જુઓ તો અલંગ, મહુવા સુધી ગાજવીજ સાથે વરસાદો. અમરેલીની અંદર જોઈએ તો મિત્રો ઉપર ચિત્તલ, દેરડીથી લઈને નીચે લાઠી, બગસરા, ધારીથી લઈને જેસર, નીચે આવીએ તો તુલસી શામ સુધી મિત્રો ગીર સોમનાથનો જે પટ્ટો છે ત્યાં સાવરકુંડલા, રાજુલા, લીલિયા અને આસપાસમાં આ બાજુ જોશો તો ગીર સોમનાથના છે તુલસી શામ, તાલાળા, ગીર સુધી મિત્રો ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદની સંભાવના છે. એની સાથે જુનાગઢની અંદર પણ અહીંયા મેંદરડાથી લઈને કેશોદ, વિસાવદર, માણાવદર અને જુનાગઢ આસપાસ પણ મિત્રો જે છે તે તોફાન સાથે અને ગાજવીજ સાથેના વરસાદોની પ્રબળ સંભાવના છે. જુનાગઢ જિલ્લાની સાથે મિત્રો બોટાદની વાત કરીએ તો બોટાદમાં પણ બરવાળાથી લઈને મિત્રો માંડવાથી લઈને ગઢડા સાથે અને આ બાજુ રાજકોટનો જે રોડ આવી જાય છે ત્યાં મિત્રો છે ગોંડલ, જસદણ સુધી અને જે જામકંડોરણા, ચોટીલા, સુરેન્દ્રનગરના સેન્ટરો છે, રાણપુર લાગુના આ બધા વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે ધોધમાર વરસાદોની સંભાવના છે. જામનગરની અંદર પણ લાલપુરથી લઈને કાલાવાડ, જાવિયાના વિસ્તારો છે, તેની સાથે જાયવાના વિસ્તારોથી લઈને જોડિયા, તણખારા, વાંકાનેર, મોરબી આ બધા સેન્ટરોની અંદર પણ છાંટછૂટ રૂપે વરસાદો જે છે તે અહીંયા સૌરાષ્ટ્રની અંદર પણ જોવા રીતે સરના મળી રહ્યા છે. બાકી કચ્છની વાત કરીએ તો કચ્છમાં હાલ અત્યારે કોઈ વરસાદી સિગ્નલ નથી. માહિતી અહીંયા પૂર્ણ થાય છે. તેની સાથે ચોમાસાને લઈને મિત્રો એક અપડેટ છે કે ચોમાસું થોડું આજે આગળ ચાલ્યું છે. તેની અંદર તમે જોશો તો હવે ચોમાસું કેરળથી ખૂબ નજીક જોવા મળી રહ્યું છે અને હવે અહીંયાથી 4-5 દિવસમાં ચોમાસું જે છે તે મિત્રો મહારાષ્ટ્ર આવી શકે અને 15 તારીખ સુધીમાં ગુજરાતનું ટચ કરશે લેવલ તેવું લાગી રહ્યું છે. અને અહીંયા જે છે તે રેગ્યુલર જાહેરાતો પણ કરવામાં આવતી હોય છે, જેમાં મહારાષ્ટ્રની અંદર મિત્રો આ ચોમાસું 5 તારીખે આવવાનું હતું, પરંતુ 5 તારીખે નહીં આવે એવું લાગી રહ્યું છે. થોડું મોડું પડશે તો 8 થી 9 તારીખે અને ગુજરાતમાં 15 તારીખ સુધીમાં આવી જાય તેવા ચાન્સ બની રહ્યા છે અહીંયા. બાકી આના વિશે જે કંઈ વધારે માહિતી આવશે મિત્રો આપણે રેગ્યુલર અપડેટથી આપતા રહીશું. અંબાલાલ પટેલે પણ મિત્રો ચોમાસાને લઈને એક આગાહી જાહેર કરી હતી. તેમણે
આપણે કહ્યું હતું કે પક્ષીઓના કલરવ અને પક્ષીઓની દેખરેખને આધારે આપણને ખ્યાલ આવે છે, એટલે કે પક્ષીઓનો જે સ્વભાવ હોય છે એનાથી આપણને ખ્યાલ આવે કે ચોમાસું કેટલું નજીક છે. તો ગુજરાતમાં હજી પક્ષીઓના અવાજો એવા કોઈ જોવા નથી મળતા. પક્ષીઓના જે રહેણાંક છે તેની સાથે તેના સ્વભાવો છે તેના ઉપરથી અંબાલાલે કહ્યું છે કે ચોમાસું ગુજરાતથી હજી ઘણું બધું દૂર છે. બાકી મિત્રો ચોમાસાને લઈને અને વરસાદને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે એના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. સૌથી પહેલા છેલ્લે મિત્રો હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયો અહીંયા સુધી જોયો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જેટલી પણ માહિતી મેળવી છે, જે આપણી પાસે આંકડા આવ્યા છે, નકશા આવ્યા છે અને જે વેધર મોડેલો ડેટા છે તેની આધારે છે, તેની અંદર અમુક % ચાન્સ બને કે આગાહી ખોટી પણ પડી શકે, કારણ કે 50% આગાહીના ચાન્સ હોય છે સાચી પડે અને 50% આગાહી વ્યર્થ પણ જઈ શકે. એ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવી. બાકી પાકા પાયે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. આપણે આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલો છે. બાકી ફરી કાલે મળીશું. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.